વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલી વડોદરા ગેસ કંપનીના ત્રીજા માળે આવેલા એકાઉન્ટ ઓફિસમાં એસીમાંથી અચાનક ગેસ લીકેજ થતા હડકંપ મચી ગયો હતો। સલામતીના ભાગરૂપે તમામ લાઇટો બંધ કરીને કર્મચારીઓ તાત્કાલિક ઓફિસ બહાર નીકળી આવ્યા હતા। ગેસની દુર્ગંધ ફેલાતા ત્રણેય માળ ખાલી કરવા પડ્યા હતા। જોકે ગેસ લીકેજ પછી 10 મિનિટ સુધી પણ ફાયર બ્રિગેડ સ્થળ પર આવી ન હતી। જોકે એર કન્ડિશનમાંથી ગેસ લીકેજ થયો હોવાની બાબતને સ્થાનિક સિક્યુરિટી ગાર્ડે પણ સમર્થન કર્યું હતું। વડોદરા ગેસ કંપનીની ઓફિસમાં ત્રીજા માળે એસીમાંથી ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી। દાંડિયા બજાર ખાતે આવેલી વડોદરા ગેસ લિમિટેડની ત્રીજા માળે આવેલી અકાઉન્ટ ઓફિસના એસીમાં ગેસ લીકેજ થતાં સલામતીના કારણોસર લાઇટો તાત્કાલિક બંધ કરીને તમામ કર્મીઓ ઓફિસ બહાર નીચે આવી ગયા હતા। વડોદરા ગેસ લિમિટેડ અને ગેલનું સંયુક્ત સાહસ છે। દાંડિયા બજાર ખાતે આવેલી ઓફિસના ત્રીજા માળે અકાઉન્ટ વિભાગ છે। નિયત સમયે તમામ માળે ઓફિસ ધમધમતી થઈ હતી, પરંતુ ત્રીજા માળે આવેલી અકાઉન્ટ ઓફિસના ચાલુ કરાયેલા એર કન્ડિશન મશીનમાંથી અચાનક ગેસ લીકેજ શરૂ થયો હતો। સમગ્ર ઓફિસમાં ગેસની દુર્ગંધ ફેલાતા સલામતીના કારણોસર તમામ લાઇટો બંધ કરી દેવાઈ હતી। ત્યારબાદ ત્રણેય માળના કર્મચારીઓ પણ લાઇટો બંધ કરીને નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા હતા। જોકે 10 મિનિટથી ગેસ લીકેજ થવા છતાં ફાયર બ્રિગેડ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું ન હતું। એર કન્ડિશનમાંથી ગેસ લીકેજ થયો હોવાની બાબતે સ્થાનિક સિક્યુરિટી ગાર્ડે પણ સમર્થન કર્યું હતું। શંભુસર પોલીસ